હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. અને તમને ખબર છે મિત્રો કે પોલીસના આરઆર આવી ગયા છે, બરોબર? તમે ઘણા બધા યુટ્યુબ ઉપર વિડીયો જોયા હશે. પ્રશ્નપત્ર કેવું હશે એની ડિટેલ નહીં આપું. અગાઉના વિડીયોના અંદર મેં બધું સમજાવી દીધું છે મિત્રો. તો એ પણ તમને થોડી માહિતી આપી દઉં કે 200 ગુણનું પેપર હશે, 3 કલાક હશે મિત્રો. પેપર તમારું વિભાગ એ અને વિભાગ બીના અંદર વહેંચાયેલું હશે, બરોબર? વિભાગ એના અંદર 80 ગુણ હશે અને વિભાગ બીના અંદર મિત્રો 120 ગુણ હશે. બંને વિભાગના અંદર મિત્રો તમે 40% માર્ક્સ લાવશો તો તમે સારી રીતે નોકરી મેળવી શકશો. અને હું મિત્રો તમને એટલું સજેશન કરીશ કે 40% પણ કરતાં વધારે તમારે માર્ક્સ લાવવાના રહેશે તો તમે સારી રીતે નોકરી મેળવી શકશો, બરોબર? દોડ છે મિત્રો એ તમારે ક્વોલિફાઈડ જ કરવાની છે કે તમે એક્ઝામના અંદર બેસી શકો. એટલા માટે તમને કોઈ પણ પ્રકારના માર્ક્સ મળવાના નથી. બીજી બધી ડિટેલ તમને મળી ગઈ હશે, બરોબર? આ ઉપર છેલ્લી મેં તમને માહિતી આપી દીધેલી છે. એટલે આટલી ડિટેલ યાદ રાખજો. આજનો આપણો વિડીયો છે વિજ્ઞાન અને ટેકનોલોજી. અગાઉ કોન્સ્ટેબલની સિરીઝના અંદર મેં વિડીયો અપલોડ કર્યા છે મિત્રો, તમે જોઈ લેવાના, બરોબર? તમને ખૂબ જ કામ આવવાના છે. હવે મહત્વની વસ્તુ તમને સમજાવવા માંગુ છું મિત્રો કે પાર્ટ 2 જે છે મિત્રો, પાર્ટ બી છે, એના અંદર 120 ગુણ માર્ક્સ છે, બરોબર? 120 માર્ક્સ છે. હવે એના અંદર જો બીજી ડિટેલ આપી છે, આ તમને સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે, તો કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જીકે એ 40 ગુણનું પૂછવાનું છે. એટલે આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજી કમસે કમ તમારે 15 થી 20 માર્ક્સનું પૂછાશે મિત્રો. તો મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજી 15 થી 20 માર્ક્સનું તમારે પૂછવાનું છે. એ આપણા વિડીયોના અંદરથી તમને સારા એવા માર્ક્સ કવર થઈ જવાના છે મિત્રો. એટલે આપણી ચેનલ પર છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર? અને જે આ સ્ક્રીન ઉપર તમને દેખાય છે મિત્રો, એ આ રીતનું તમારું પેપર હશે, બરોબર? એ બધી તમારે જોઈ લેવાનું અને બધા વિષયોની તૈયારી હું મારી ચેનલ પર કરાવવાનો છું. એટલે તમે જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો ચાલુ કરી દઈએ. 50 પ્રશ્નો જોવાના છે મિત્રો. અગાઉ વિડીયો બનાવેલા છે, ના જોયા તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો. તો પહેલા નંબરનો પ્રશ્ન એ છે કે શરીરને મુખ્યત્વે ઉર્જા શામાંથી મળતી હોય છે? તો યાદ રાખી લેજો મિત્રો, શરીરને મુખ્યત્વે કાર્બોદિત તથા ચરબીમાંથી ઉર્જા મળતી હોય છે. બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને કયા પ્રકારના પ્રાણીઓ કહેવાય છે? તો મિત્રો જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાતા હોય ને એને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો આવા પ્રશ્નો મિત્રો તમારી કોન્સ્ટેબલની એક્ઝામના અંદર પૂછાવાના છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભારણ પણ ઘણું બધું છે મિત્રો, એટલે સારી રીતે તૈયારી કરવાની રહેશે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ ફક્ત માંસ ખાય છે તેને કેવા પ્રકારના પ્રાણીઓ કહેવાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, જે પ્રાણીઓ ફક્ત માંસ ખાય છે ને એને માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ વનસ્પતિ અને માંસ એમ બંને ખાય છે તેને કેવા પ્રકારના પ્રાણીઓ કહેવાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, જે પ્રાણીઓ વનસ્પતિ અને માંસ એમ બંને ખાય છે ને એને મિશ્રાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્બોહાઈડ્રેટ શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કાર્બોહાઈડ્રેટ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે કાર્બોદિત. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો છે અને વિજ્ઞાનનું મિત્રો લેવલ તમારું આ રીતનું રહેવાનું છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં શાનું ઓક્સિડેશન થાય છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો કોષના અંદર મિત્રો ગ્લુકોઝનું ઓક્સિડેશન થતું હોય છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 1 ગ્રામ કાર્બોદિતમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે? તો યાદ રાખી લેજો મિત્રો, 1 ગ્રામ કાર્બોદિતમાંથી આપણને 4.1 kg કેલરી મળે છે. અને આવા પ્રશ્નો મિત્રો તમારી અગાઉની એક્ઝામના અંદર પૂછાઈ ગયા છે. અને કોન્સ્ટેબલની એક્ઝામના અંદર મિત્રો ગ્રુપ બીના અંદર મિત્રો તમને 15 માર્ક્સનું આ વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછાવવાનું છે. તમે ઘણી બધી યુટ્યુબ ચેનલ પર પણ સાંભળ્યું હશે, બરોબર? જીકેના અંદર અથવા 120 માર્ક્સનું જે તમારો પાર્ટ બી છે એના અંદર આ પૂછવાનું 100% છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક સામાન્ય વ્યક્તિને પ્રત્યેક દિવસે કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટ જરૂરી હોય છે? તો યાદ રાખી લેજો મિત્રો, એક સામાન્ય વ્યક્તિને પ્રત્યેક દિવસે 400 થી 500 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જરૂરી હોય છે. આવો ડાયરેક્ટ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે અને આ લેવલનું રહેશે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોરાકમાં જોવા મળતા કાર્બોદિત કયા સ્વરૂપમાં હોય છે? તો સ્ટાર્ચ તથા શર્કરા સ્વરૂપના અંદર મિત્રો ખોરાકના અંદર કાર્બોદિત આપણને જોવા મળે છે. કયા બે સ્વરૂપના અંદર? સ્ટાર્ચ તથા શર્કરા સ્વરૂપના અંદર. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો શામાંથી કાર્બોદિત મેળવે છે? તો જવમાંથી મિત્રો. ઠંડા પ્રદેશના અંદર રહેતા લોકો છે ને એ જવના અંદરથી કાર્બોદિત મેળવતા હોય છે. જવ જોયા છે ને મિત્રો તમે બધાએ, બરોબર? આ તમને ખબર જ હશે. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગરમ પ્રદેશમાં રહેતા લોકો શામાંથી કાર્બોદિત મેળવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, ગરમ પ્રદેશના અંદર રહેતા લોકો જે છે ને એ જુવારમાંથી કાર્બોદિત મેળવતા હોય છે અને ઠંડા પ્રદેશના અંદર રહેતા લોકો મિત્રો જવના અંદરથી. ઓકે, આટલો જે ભેદ છે ને પારખજો અને વિડીયોનો 2 થી 3 વાર જોજો મિત્રો, ત્યારે તમે આ પ્રશ્નોને સારી રીતે સમજજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી
હાજરીનું પરીક્ષણ કરવા માટે શાનું દ્રાવણ વપરાય છે? તો મંદ આયોડિનનું દ્રાવણ વપરાય છે. ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરોબર. તો આ પદાર્થના અંદર સ્ટાર્ચનું હાજરી કેટલી છે, કઈ રીતે ખબર પડે મિત્રો? આ કૌંસના અંદર આપેલું છે કે ભૂરો કાળો રંગ થાય તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે, બરોબર, આ પરીક્ષણ કરતી વખતે. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે, અગાઉ એક્ઝામના અંદર આવી ગયેલો છે કે સૌપ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તો સૌપ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ મિત્રો જે બર્જેલિયસે કરેલો છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યુત રાસાયણિક દ્વૈતવાદ કૌંસના અંદર આપેલું છે મિત્રો, એનું અંગ્રેજી નામ ઇલેક્ટ્રોકેમિકલ ડ્યુઆલિઝમ. ઓકે, યાદ રાખી લેજો. ઇલેક્ટ્રોકેમિકલ ડ્યુઆલિઝમની શોધ કોણે કરી? તો જે બર્જેલિયસે કરેલી છે. આ મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો. બે નામ આપ્યા હોય તો તમારે સારી રીતે સમજવાનું, બરોબર. વિદ્યુત રાસાયણિક દ્વૈતવાદ, જેને અંગ્રેજીના અંદર ઇલેક્ટ્રોકેમિકલ ડ્યુઆલિઝમ તરીકે ઓળખવામાં, એની શોધ કોણે કરી? જે બર્જેલિયસે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનનો એકમ ઘટક કયો છે? તો એમિનો એસિડ છે મિત્રો, એ પ્રોટીનનો એકમ ઘટક છે. ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. તો 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો પ્રોટીએજ છે. યાદ રાખી લેજો, પ્રોટીએજ છે મિત્રો, એ પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચક છે. હવે 17મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે કે વાળ, શિંગડા અને નખમાં કયું પ્રોટીન હોય છે? તો કેરોટીન નામનું પ્રોટીન છે મિત્રો, વાળ, શિંગડા અને નખના અંદર જોવા મળતું હોય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયોજક પેશીમાંથી શું મળે છે? તો સંયોજક પેશીના અંદરથી મિત્રો કોલેજન મળે છે. યાદ રાખી લેજો, કોલેજન મળે છે સંયોજક પેશીના અંદરથી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાં કયું પ્રોટીન જોવા મળે છે? તો દૂધના અંદર મિત્રો કેસીન નામનું પ્રોટીન દૂધના અંદરથી મળે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાં કયો એસિડ જોવા મળે છે? તો દૂધના અંદર મિત્રો લેક્ટિક એસિડ જોવા મળતો હોય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે? તો દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન મિત્રો લેક્ટોમીટર છે, અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું છે. હવે 22મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો કે સ્તનપાન કરાવતા માતાના દૂધમાં કયું તત્વ હોય છે? તો રેનિન નામનું તત્વ છે ને મિત્રો, એ સ્તનપાન કરાવતી માતાના દૂધના અંદર આ તત્વ જોવા મળે છે. કયું? રેનિન તત્વ. મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો. એટલે શાના અંદરથી કયું પ્રોટીન અથવા કયો એસિડ અથવા કયું તત્વ જોવા મળે છે, એના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે મિત્રો. અને તમારી આ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર મિત્રો જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અને વિધાન વાક્ય સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. એટલે એક ડિટેલ મેં આ વિડીયોના અંદર લઈ લીધી છે મિત્રો. અગાઉ મેં 2 વિડીયો બનાવેલા છે મિત્રો બંધારણના અંદર, બરોબર, અને તમારા કોન્સ્ટેબલના અંદર બંધારણ 30 ગુણનું પૂછવાનું છે મિત્રો. એટલે બધી ડિટેલ સાથેના મેં વિડીયો બનાવ્યા છે. ના જોયા હો તો જોઈ લેજો, ચેનલ ઉપર પડ્યા છે, બરોબર. અને આખું જે કોન્સ્ટેબલનું આપણે આખું પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 ગ્રામ પ્રોટીનની કેટલી કેલરી ઉર્જા ધરાવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, 1 ગ્રામ પ્રોટીન કેટલી કેલરી ઉર્જા ધરાવે છે? તો 5.65 કિલો કેલરી ધરાવે છે. અને શરીરના અંદર દહન થવાથી શરીરને મળતી ઉર્જા 4 કિલો કેલરી છે. આ જે કૌંસના અંદર આપ્યું છે એ પણ મોસ્ટ ટાઈપી છે મિત્રો. પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે મિત્રો, બરોબર, શરીરને કેટલું મળે છે અથવા ડાયરેક્ટ કેટલી કેલરી ઉર્જા હોય છે, આ પણ બે વસ્તુ અલગ અલગ તારવી છે મિત્રો. પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે એ તમારે જવાબ આપવાનો રહેશે. ડાયરેક્ટ પૂછાય તે 1 ગ્રામ પ્રોટીન કેલરીમાં કેટલી ઉર્જા રહેલી છે? તો 5.65 કિલોગ્રામ કેલરી રહી છે. અને એવું પૂછે કે શરીરના અંદર દહન થયા પછી કેટલી કેલરી ઉર્જા મળે છે? તો 4 કિલો કેલરી ઉર્જા મળે છે. આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીનું પરીક્ષણ કરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો મોરથુતુના દ્રાવણનો ઉપયોગ થાય છે. મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો, વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે પ્રોટીન શેમાંથી મળે છે? તો સોયાબીનના અંદરથી મિત્રો સૌથી વધારે પ્રોટીન મળતું હોય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન છે અને અગાઉ એક્ઝામના અંદર આવી ગયો કે સોયા સ્ટેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મધ્યપ્રદેશને મિત્રો સોયા સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોન્સ્ટેબલના અંદર અને ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો આ લેવલ તો રહેવાનું જ છે મિત્રો પ્રશ્નોનું, બરોબર. CCEના અંદર પણ આ પ્રશ્નો પૂછાશે. તો પ્રશ્નોનું લેવલ કેવું લાગ્યું કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા માટે મિત્રો હવે આવા વિડીયો આવતા રહેશે, બરોબર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરીને રાખજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનની ઉણપથી થતો રોગ કયો છે? તો મારામસ અને ક્વાશિયાકોર. યાદ રાખી લેજો મિત્રો, પ્રોટીનની ઉણપથી થતા રોગ કયા છે? મારામસ અને ક્વાશિયાકોર. આ બે યાદ રાખી લેજો મિત્રો, અવારનવાર એક્ઝામના અંદર પૂછાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબીના બંધારણમાં શું હોય છે?
તો ગ્લિસરોલ અને ફેટી એસિડ છે ને મિત્રો એ ચરબીના બંધારણના અંદર જોવા મળતું હોય છે. શું હોય છે? ગ્લિસરોલ અને ફેટી એસિડ આ ચરબીના બંધારણના અંદર જોવા મળે છે. ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન આ રીતનો બની શકે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 ગ્રામ ચરબી કેટલી કેલરી ઉર્જા ધરાવે છે. તો 1 ગ્રામ ચરબી મિત્રો 9.45 કિલો કેલરી ધરાવે છે. અને આ ચરબી છે મિત્રો એ શરીરના અંદર દહન થવાથી શરીરને કેટલી ઉર્જા મળે છે? 9 કિલો કેલરી મળતી હોય છે. એટલે પ્રશ્ન કઈ રીતનો પૂછાય છે મિત્રો એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે જવાબ શું આપવો. બરોબર, આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 30મા નંબરનો પ્રશ્નનો મોસ્ટ આંબી પ્રશ્ન છે કે ચરબી શામાં દ્રાવ્ય છે? તો એસિટોન અને બેન્ઝીન આ બંનેના અંદર મિત્રો ચરબી દ્રાવ્ય છે. યાદ રાખી લેજો, એસિટોન અને બેન્ઝીનના અંદર. અગાઉ એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે. બરોબર, તો મિત્રો આ વિજ્ઞાનનું લેવલ તમને કેવું લાગ્યું છે એ તમે એકવાર જોઈ લેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો. તમારા કોન્સ્ટેબલના અંદર મિત્રો 15 થી 20 માર્ક્સનું મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછાવાનું છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમનીની દિવાલમાં રહેલા મેદ તપાસવા માટે શું કરવામાં આવે છે? તો એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન બની શકે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી કેટલા તાપમાને ઘન સ્વરૂપે હોય છે? તો યાદ રાખી લેજો મિત્રો, ચરબી છે મિત્રો 20 ડિગ્રી સેલ્સિયસે ઘન સ્વરૂપે જોવા મળતી હોય છે. ડાયરેક્ટ આ પ્રશ્ન આવી શકે છે. 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર કરતા કઈ ક્રિયા થાય છે? તો હાઇડ્રોજનેશનની ક્રિયા થાય છે. મોસ્ટ આઈપી પ્રશ્ન છે મિત્રો કે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર કરતા કઈ ક્રિયા થાય છે? તો હાઇડ્રોજનેશનની ક્રિયા થતી હોય છે. આ પ્રશ્ન અગાઉ એક્ઝામના જીપીએસસીના અંદર પૂછવામાં આવેલો છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સૌથી વધારે લોહીનું પ્રમાણ કયા પ્રાણીનું હોય છે? તો બકરીનું હોય છે મિત્રો અને 39.9 સેલ્સિયસ તાપમાને હોય છે. મોસ્ટ આઈપી પ્રશ્ન છે મિત્રો, અગાઉ એક્ઝામના અંદર આવી ગયેલો છે. તે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સૌથી વધારે લોહીનું તાપમાન કયા પ્રાણીમાં જોવા મળે છે? બકરીના અંદર 39.9 સેલ્સિયસ તાપમાન હોય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિનની શોધ કોણે કરેલી છે? તો કાશ્મીર ફંકે મિત્રો આ વિટામિનની શોધ કરેલી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વિટામિનનું નિર્માણ શરીરમાં થાય છે? મોસ્ટ આઈપી પ્રશ્ન છે મિત્રો. તો વિટામિન ડી અને વિટામિન કેનું નિર્માણ છે ને એ આપણા શરીરના અંદર જ થતું હોય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો રતાળાપણું છે ને મિત્રો એ વિટામિન એની ઉણપથી થતો હોય છે. મિત્રો યાદ રાખી લેજો કે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે એના પ્રશ્નો જોડકા સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે છે મિત્રો. એટલે આના અંદર બધી ડિટેલ લઈને આ વિડીયો બનાવ્યું છે મિત્રો. વિડીયો કેવું લાગ્યું કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આ વિડીયોના અંદર આપણે 50 પ્રશ્નો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના જોવાના છે. આગળ પ્રશ્નો હજુ ચાલુ છે. એના પહેલાં એક મસ્ત ડિટેલ આપું છું મિત્રો, જે તમારી આ કોન્સ્ટેબલ અને સીસી અને ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર કામ આવે એવી ડિટેલ છે મિત્રો. અગાઉ મેં મારી ચેનલ ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો 9 વિષયો ઉપર. બરોબર, એ તમે આ જોઈ લો ડિટેલ. વિષયો આ પ્રમાણે છે મિત્રો: ગુજરાતી સાહિત્ય એના એપિસોડ અને 1-2 અપલોડ કરી દીધેલા છે. ભારતનો ઇતિહાસ એના પણ 2 એપિસોડ થઈ ગયા છે. ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. આવા 9 વિષયો ઉપર એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 અપલોડ થઈ ગયા છે. એપિસોડ નંબર 3 પણ આના અંદર અપલોડ થવાના છે મિત્રો હવેથી. એટલે આના અંદર મિત્રો એક મહત્વની વસ્તુ છે કે એક એપિસોડના અંદર મિત્રો તમે માની લો કે એટલા 100 પ્રશ્નો છે. બરોબર, એટલે 9 દુ 18 વિડીયો થયા. બરોબર, 2 એપિસોડ 9 વિષયો એટલે 9 દુ 18 વિડીયો અને એક એપિસોડના અંદર 100 પ્રશ્નો એટલે 1800 પ્રશ્નો થયા મિત્રો. એટલે તમારું જે આ કોન્સ્ટેબલની એક્ઝામ છે અને વિભાગ બી જે 120 ગુણનો છે એ આના અંદરથી તમને મોસ્ટ ઓફ કવર થઈ જવાનો છે મિત્રો. બરોબર, એટલે એ બધા વિડીયો તમારે સારી રીતે જોવા હોય તો મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. બરોબર, એ બધા વિડીયો તમારે જોઈ લેવા, તમારા મિત્રોને શેર કરી દેવા અને આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર પણ હું એની આ બધી ડિટેલ આપી દેવાનો છું અને ડિસ્ક્રિપ્શનના અંદર પણ એની લિંક આપવાનો છે મિત્રો. ત્યાંથી પણ તમે જોઈ શકો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો, મેં જીસીઆઈટીની સિરીઝ ચાલુ કરી છે. એના અંદર એપિસોડ 7 અપલોડ કરી દીધા છે. અગાઉ એપિસોડ બનવાના છે મિત્રો. એ પણ જોવા હોય તો મારી ચેનલ પર પડ્યા છે મિત્રો. પ્લેલિસ્ટના અંદર જવાનું, જીસીઆઈટી સિરીઝ એવું ફોલ્ડર છે, 7 વિડીયો છે મિત્રો. એ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો. એકવાર જરૂરથી જોઈ લેજો મિત્રો. આ બંને સિરીઝ તમને ખૂબ જ કામ આવવાની છે. બરોબર, આ છેલ્લો મોકો છે મિત્રો. તન થોડ મહેનત કરી લો અને સારી એવી નોકરી મેળવી લઈએ છીએ. બરોબર, આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે. અને બીજું કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. એટલે આટલી ડિટેલ યાદ રાખજો મિત્રો. અને 100% તમે જુઓ મિત્રો મારી સિરીઝો અને તમારા મિત્રોને પણ શેર કરો કે જે તમારી કોન્સ્ટેબલ, સીસી અને ગુજરાતી
ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર જરૂરથી કામ આવવાની છે. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે. તો બેરી નામનો રોગ છે ને મિત્રો, એ વિટામિન B1ની ઉણપથી થાય છે અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન Cની ઉણપથી કયો રોગ થાય છે. તો યાદ રાખી લેજો મિત્રો, વિટામિન Cની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે અને આ પણ બહુ વાર પૂછાઈ ગયું. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન Dની ઉણપથી કયો રોગ થાય છે. તો વિટામિન Dની ઉણપથી મિત્રો રિકેટ્સ સુક્તાન, જેનું બીજું નામ છે મિત્રો રિકેટ્સ અથવા સુક્તાન તરીકે ઓળખાય છે મિત્રો. એ રિકેટ્સ અને સુક્તાન જે છે ને એ વિટામિન Dની ઉણપથી થતો રોગ છે. હવે 41માં નંબરનો પ્રશ્નનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે. તો ગોઈટર, જેનું બીજું નામ છે મિત્રો ગલગંડ. યાદ રાખી લેજો મિત્રો, ગોઈટર અથવા ગલગંડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એ આયોડિનની ઉણપથી થતો રોગ છે. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજે કે આયર્નની ઉણપથી થતો રોગ કયો છે. તો એમિનિયા, જેને પાંડુ રોગ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો, બરોબર, એ આયર્નની ઉણપથી થતો રોગ છે, જેનું બીજું નામ છે પાંડુ રોગ અથવા એને એમિનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, એ છે ને એ આયર્નની ઉણપથી થતો રોગ છે. તો મિત્રો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. અગાઉ મેં કોન્સ્ટેબલની સિરીઝ ઉપર વિડીયો અપલોડ કર્યા છે મિત્રો, મારી ચેનલ પર જઈને જોઈ શકો છો અને તમને ખૂબ કામ આવવાના છે. હવે 43માં નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે જલદ્રાવ્ય વિટામિન કયા કયા છે. વારંવાર એક્ઝામના અંદર પૂછાતા હોય છે. બરોબર, જલદ્રાવ્ય વિટામિનનું નામ છે વિટામિન B અને વિટામિન C. એ છે મિત્રો એ જલદ્રાવ્ય વિટામિન છે. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી દ્રાવ્ય વિટામિન કયા કયા છે. તો ચરબીના અંદર દ્રાવ્ય થઈ જાય ને એવા વિટામિન કયા કયા છે. તો વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K. આ 4 વિટામિન છે ને મિત્રો એ ચરબીના અંદર દ્રાવ્ય થઈ જાય એવા વિટામિન છે. એકવાર જોઈ લો, વિટામિન A, D, E, K. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે અને વારંવાર આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે. હવે 45માં નંબરનો પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. બરોબર, આના અંદરથી જોડકા સ્વરૂપે તમારી કોન્સ્ટેબલની એક્ઝામના અંદર 100% મિત્રો પૂછાશે. તમારે લખવું તો લખી દેજો. વિટામિન અને તેનું રાસાયણિક નામ વારંવાર પૂછાતું હોય છે. બરોબર, અને કોન્સ્ટેબલના અંદર તો 100% પૂછાશે. તો વિટામિન A, એનું રાસાયણિક નામ છે મિત્રો રેટિનોલ. વિટામિન B1, એનું રાસાયણિક નામ છે થાઇમિન. વિટામિન B2, એનું રાસાયણિક નામ છે મિત્રો રાઇબોફ્લેવિન. યાદ રાખી લેજો, રાઇબોફ્લેવિન. વિટામિન B3 નું રાસાયણિક નામ છે મિત્રો નિયાસિન. હવે વિટામિન B5 નું નામ છે મિત્રો પેન્ટોથેનિક એસિડ. એ વિટામિન B5 નું મિત્રો રાસાયણિક નામ છે પેન્ટોથેનિક એસિડ. હવે વિટામિન B6 નું રાસાયણિક નામ છે મિત્રો પાયરિડોક્સિન. યાદ રાખી લેજો, પાયરિડોક્સિન. હવે વિટામિન B7 નું નામ છે મિત્રો બાયોટિન. હવે વિટામિન B9 નું નામ છે મિત્રો ફોલિક એસિડ. અને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું છે મિત્રો. આ વિટામિનને તમારે ગોખી જ નાખવાના, 2 થી 3 વાર વિડીયોને જોઈ લેવો, તમારા મિત્રોને શેર કરજો, કારણ કે વિકલ્પો સ્વરૂપે પૂછવું હોય મિત્રો, બરોબર, જોડકા સ્વરૂપે, તો આના અંદરથી પ્રશ્ન 100% બનશે. હવે આપણે વિટામિન B12 નું મિત્રો રાસાયણિક નામ સાયનોકોબેલામાઇન. યાદ રાખી લેજો મિત્રો, સાયનોકોબેલામાઇન એ વિટામિન B12 નું નામ છે. વિટામિન C નું શું નામ છે મિત્રો એસ્કોર્બિક એસિડ છે. અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાયું કે વિટામિન C નું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. હવે વિટામિન D નું રાસાયણિક નામ છે મિત્રો કેલ્સીકેરેફોલ. યાદ રાખી લેજો મિત્રો, વિટામિન D નું રાસાયણિક નામ છે કેલ્સીકેરેફોલ. હવે વિટામિન E નું રાસાયણિક નામ છે મિત્રો ટેકોફેરોલ. યાદ રાખી લેજો, વિટામિન E નું શું નામ છે ટેકેફોરોલ. હવે વિટામિન K નું નામ છે મિત્રો ફિનોવિનોલોન. યાદ રાખી લેજો મિત્રો, વિટામિન K નું રાસાયણિક નામ શું છે ફિનોવિનોલોન. આટલી ડિટેલ યાદ રાખવાની છે મિત્રો. વિટામિન B12 નું નામ મિત્રો યાદ રાખી લેજો મિત્રો સાયનોકોબેલામાઇન. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો. આના 12 પ્રશ્ન નહીં જાય અને 100% જોડકા સ્વરૂપે આના અંદરથી પ્રશ્ન આવશે. હવે 46માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પાંડુ રોગ શેમાંથી થાય છે. તો લોહ તત્વની ઉણપથી મિત્રો છે ને પાંડુ રોગ આપણને થતો છે. ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા શરીરમાં કેટલા ટકા પાણી હોય છે. તો યાદ રાખી લેજો મિત્રો, 60 થી 70% પાણી મિત્રો આપણા શરીરના અંદર હોય છે અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયું. હવે 48માં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે ડિહાઇડ્રેશનની સારવારમાં શું આપવામાં આવે છે. તો ORS નું પાણી આપવામાં આવે છે અને ORS નું પૂરું નામ છે મિત્રો ઓરલ રિહાઇડ્રેશન. યાદ રાખી લેજો મિત્રો, ORS નું પૂરું નામ છે ઓરલ રિહાઇડ્રેશન. બરોબર, ORS નું પાણી આપવામાં આવે છે મિત્રો ડિહાઇડ્રેશનની સારવારના અંદર. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીમાં ઓગળેલી અશુદ્ધિને શું કહે છે. તો યાદ રાખી લેજો મિત્રો, પાણીમાં ઓગળેલી અશુદ્ધિને TDS કહેવામાં આવે છે અને TDS નું ફૂલ નેમ છે ટોટલ ડિસોલ્વ્ડ સોઇલ. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે પાણીમાં ઓગળેલી અશુદ્ધિને શું કહે છે. TDS તરીકે ઓળખવામાં આવે છે અને એનો TDS નું ફૂલ નેમ થાય છે
ટોટલ ડિસઓલ્વડ સોઇલ્ડ, આટલું યાદ રાખવાનું. અને કોન્સ્ટેબલની સિરીઝના અંદર મિત્રો આ 50મા નંબરનો પ્રશ્ન છે. આગળ બીજા વિડીયો આવતા રહેશે અલગ અલગ વિષયો પર. અગાઉ મેં વિડીયો અપલોડ કરી દીધા છે મિત્રો, જોઈ લેજો ચેનલ પર જઈને. અને એના સિવાય 2 સિરીઝો ચાલુ છે મિત્રો, એ પણ તમને ખૂબ કામ આવવાની છે મિત્રો, એ પણ ચેનલ પર જોઈ લો. આગળ મેં ડિટેલ આપી દીધી છે અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે TDSને શામાં માપવામાં આવે છે. તો PPMના અંદર મિત્રો આ TDSને માપવામાં આવે છે, જે પાણીની અશુદ્ધિને. બરોબર. PPMનું પૂરું નામ થાય છે પાર્ટ્સ પર મિલિયન. યાદ રાખી લેજો મિત્રો, પાર્ટ્સ પર મિલિયન એ PPMનું ફૂલ નેમ થાય છે. બરોબર. અને TDSને માપવામાં PPMથી માપવામાં આવે છે. આટલી ડિટેલ યાદ રાખવાની. તો વિડીયો મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો. અને ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોને અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર.